ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે બહુ ઝાઝા સમય પછી યુટ્યુબમાં મળ્યો છું ને હું લેવા મળ્યો છું એનું એક ખાસ કારણ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું કારણ છે એ આખી વિગત તમને સમજાવીશ, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા. મારું નામ મેરાભાઈ પરમાર, ગામ ગારિયાધાર, રાવળદેવ. ભાઈ શ્રી વિપુલભાઈ માળી, રાવળદેવ, ગામ ગારિયાધાર. આજ રોજ તારીખ 22/7/2026 ના રોજ ઘોબા મુકામે અમે જઈ રહ્યા છીએ. એક આપણા સમાજના ઘણા સમયથી બીમાર હોવાના કારણે એની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હોવાના કારણે તો આજે ભાઈ શ્રી વિપુલભાઈએ એમના ભાણાને જ્યારે જાણ કરવામાં આવી તો ફોન ઉપર રૂબરૂ વાત કરવામાં આવી. તો ફોન દ્વારા ભાઈ શ્રી રવિભાઈ મંજીભાઈ આવળિયા તેમના તરફથી આ કીટ અમને આપવામાં આવી છે. અને આ કીટ અમે ગોબા ભાઈ શ્રી જયસુખભાઈ માળી તેમને અમે દેવા જઈ રહ્યા છીએ. એવા બાલદેવભાઈ રાવળનો મોટો આમાં યોગદાન છે. જો આ બાલાભાઈ છે. બાલાભાઈ, તમારી ડ્યુટી આ કીટની અંદર શું છે? અમારી ડ્યુટી એ છે કે જ્યાં કીટ મળી હોય ત્યાંથી પોગાડવાની અમારી જવાબદારી. તો ભાઈ જો કીટ આવે છે, આ જે વિપુલભાઈ માળી છે, મેરાભાઈ પરમાર છે. હવે આ એ માટે હું આપું છું કે એનું નામ તો તમને આપી દીધું છે, પણ આ કીટ પોગાડવાની જવાબદારી જો આ બે વ્યક્તિની છે ને બહુ આપણા સમાજનું સારું કામ કરે છે. તથા આ ભાઈ જે છે, જો આ રિક્ષા લઈને આવે છે, કોઈ પણ જગ્યાએ કીટ દેવાની થાય તો આ ભાઈ રિક્ષા લઈને આવે છે. અને હવે આપણે જઈએ ત્યાં જ્યાં કીટ દેવાની છે ત્યાં. લાગે ને ઘેરે છે પણ ઓલા ભાઈ એમાં ગયો છે દૂધ લેવા તો ભરતભાઈ હા ઘેરે છે ક્યાંય ન બેસે સીતારામ મળે માતાજી બનાવતા દીવા બધું દિલસુખભાઈ કેમ હોઈ ગયા? ઊંઘ આવે? માં એટલે એવો શબ્દ જે બોલતા જ થાક ઉતરી જાય. પોતે ભલે ભૂખી રહે પણ સંતાનના પેટમાં એક પણ કમી ન રહે, તે જ એની પ્રાર્થના હોય છે. મિત્રો, દુનિયામાં સૌથી સસ્તી વસ્તુ સલાહ છે, પણ સૌથી કિંમતી વસ્તુ માં છે. જે ઘરમાં માં હસતી હોય ત્યાં ગરીબી પણ શરમાઈ જાય, ત્યાં મહેલો પણ સૂના લાગે. બોલાવ્યા હતા
આજ તારીખ 22/8/2026 આ અમારી બીજી કીટ છે. આ કીટના દાતા શ્રી રવિભાઈ મનજીભાઈ હાવળિયા, ગામ આકોલાળી, રાવળદેવ, હાલ નવા ગામ, ત્યાં શિક્ષકમાં ફરજ બજાવે છે. તેમના તરફથી ભાઈ શ્રી જયસુખભાઈને આ કીટ અર્પણ કરવામાં આવે છે. અને આ કીટના સહયોગી છે વિપુલભાઈ માળી ગારિયાદાર, મેરાભાઈ પરમાર. અને આપણા સમાજ, રાવળદેવ સમાજની અંદર કોઈ પણ જગ્યાએ કેન્સરગ્રસ્ત દર્દી હોય તો અમારો સંપર્ક કરો. અમે એ કીટ ત્યાં લગી પહોંચાડશું. અને આપણા સમાજના દરેક ભાઈઓને અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કેન્સરગ્રસ્ત હોય કે લાંબા સમયથી આર્થિક બીમારીના કારણે એની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો અમારો સંપર્ક કરો, અમારો કોન્ટેક્ટ કરો, જેથી કરીને દર્દી સુધી આ કીટ પહોંચે. હું મેરાભાઈ પરમાર. અને આવા દર્દીઓ આપણને કંઈ જો જાણમાં હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર તમને જોવા મળશે, તેની ઉપર અમારો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને દર્દી લગી અમારી કીટ પહોંચે. અને રાવળ સમાજ માટે તો કોઈ પણ જગ્યાએ હોય ત્યાં અમે આવી અને આ કીટ પહોંચાડશું. અને દાતાના સહયોગથી અમારું કામ ચાલે છે. કોઈ પણ દાતાઓને આ કીટમાં સહભાગી થવું હોય તો અમારા નંબરમાં કોન્ટેક્ટ કરજો.